નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું આવનાર ટેટ અને ટાટની પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થઈ રહે તેવા વિજ્ઞાન અને ટેકનોલોજી કે ધોરણ 6 થી 8ના કન્ટેન્ટના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો છે જે આવનાર ટેટ અને ટાટ પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થઈ રહેશે. મિત્રો, આ વિડીયોની અંદર 20 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 20માંથી તમારે કેટલા સાચા પડે છે તે જરૂરથી અને ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવવા માટે નમ્ર વિનંતી છે. તો મિત્રો, શરૂઆત કરીએ આજના સેશનની કે જે મહત્વપૂર્ણ છે તમારા માટે. શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન છે, ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે તેમાં કયા પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં આવે છે? ઓપ્શન એ ટેફલોન, બી મેલેમાઇન, સી પ્લાસ્ટિક અને ડી બેકલાઇટ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી મેલેમાઇન. આગળનો પ્રશ્ન છે મિત્રો બીજા નંબરનો, તમારી સ્ક્રીન પર કયું પ્લાસ્ટિક રસોઈના વાસણોને નોનસ્ટિક પડ ચડાવવામાં ઉપયોગી છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ટેફલોન, બી મેલેમાઇન, સી પ્લાસ્ટિક અને ડી બેકેલાઇટ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ટેફલોન. આગળનો પ્રશ્ન છે મિત્રો ત્રીજા નંબરનો, તમારી સ્ક્રીન પર આગ ઉત્પન્ન કરવા નીચેનામાંથી શું જરૂરી છે? એ માટેના ઓપ્શન આપેલા છે. પ્રથમ ઓપ્શન છે એ ગરમી, બી હવા, સી બળતણ અને ડી આપેલા તમામ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ. આગળનો પ્રશ્ન છે મિત્રો ચોથા નંબરનો, તમારી સ્ક્રીન પર કોલસા અને ડીઝલના દહનથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ સલ્ફર ટ્રાયોક્સાઇડ, બી કાર્બન મોનોક્સાઇડ, સી સલ્ફર ડાયોક્સાઇડ અને ડી કાર્બન ડાયોક્સાઇડ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સલ્ફર ડાયોક્સાઇડ. આગળનો પ્રશ્ન છે મિત્રો પાંચમા નંબરનો, તમારી સ્ક્રીન પર કાર્બનની સંયોજકતા કેટલી છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 1, બી 2, સી 3 અને ડી 4. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 4. આગળનો પ્રશ્ન છે મિત્રો છઠ્ઠા નંબરનો, મરઘીના ઈંડામાંથી બચ્ચું એટલે કે ચીક બનવા માટે કેટલો સમય લાગે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 1 અઠવાડિયું, બી 2 અઠવાડિયા, સી 3 અઠવાડિયા અને ડી 4 અઠવાડિયા. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી 3 અઠવાડિયા. માટે રાઈટ આન્સર ઓપ્શન સી. સાતમા નંબરનો પ્રશ્ન છે, તમારી સ્ક્રીન પર નીચેનામાંથી કયા અપ્રત્યપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ બિલાડી, બી કૂતરું, સી ગાય અને ડી આપેલા તમામ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ. આગળનો પ્રશ્ન છે મિત્રો આઠમા નંબરનો, તમારી સ્ક્રીન પર નીચેનામાંથી કયા અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ દેડકા, બી ગરોળી, સી પતંગિયા અને ડી આપેલા તમામ. મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી આપેલા તમામ. આગળનો પ્રશ્ન છે મિત્રો નવમા નંબરનો, નીચેનામાંથી શેમાં બાહ્ય ફલન જોવા મળે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ
દેડકા, બી માછલી, સી તારા માછલી અને ડી આપેલા તમામ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ, કે જેની અંદર બાહ્ય ફલન જોવા મળે છે, માટે રાઈટ આન્સર ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન છે 10મા નંબરનો. દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, બી ઇસ્ટ્રોજન, સી એડ્રીનાલિન અને ડી થાઇરોક્સિન. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના કારણે કાયાંતરણ થાય છે, માટે રાઈટ આન્સર ઓપ્શન ડી. 11મા નંબરનો પ્રશ્ન છે અંડકોષ અને શુક્રકોષની પરિપક્વતાને નિયંત્રણ કરવાનું કાર્ય કઈ ગ્રંથિ કરે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ સ્વાદુપિંડ, બી પિટ્યુટરી, સી એડ્રીનલ અને ડી થાઇરોઇડ. રાઈટ આન્સર ઓપ્શન બી પિટ્યુટરી ગ્રંથિ. આગળનો પ્રશ્ન છે 12મા નંબરનો. ગરદન અને શીર્ષના જોડાણ આગળ બનતો સાંધો કયા પ્રકારનો સાંધો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ અચલ સાંધો, બી મિજાગરા સાંધો, સી ખલદસ્તાનો સાંધો અને ડી ઉકળી સાંધો. મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી ઉકળી સાંધો. આગળનો પ્રશ્ન છે મિત્રો 13મા નંબરનો. બાહ્ય કર્ણની રચના સાથે શું સંકળાયેલું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ કુરચા, બી સાંધા, સી કાસ્થિ અને ડી અસ્થિ. રાઈટ આન્સર રહેશે ઓપ્શન એ કુરચા. આગળનો પ્રશ્ન છે મિત્રો 14મા નંબરનો. તમારી સ્ક્રીન પર લાંબા અને શાખિત પ્રાણીકોષ કયો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ સ્નાયુકોષ, બી રુધિરકોષ, સી ચેતાકોષ અને ડી અસ્થિકોષ. રાઈટ આન્સર ઓપ્શન સી ચેતાકોષ. આગળનો પ્રશ્ન છે મિત્રો 15મા નંબરનો. મરઘીના ઈંડામાં આવેલા કેન્દ્રસ્થ પીળા ભાગને શું કહે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ આલ્બ્યુમિન, બી જરદી, સી કવચ અને ડી એક પણ નહીં. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી જરદી કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે મિત્રો 16મા નંબરનો. તમારી સ્ક્રીન પર ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ શર્કરા, બી આલ્કોહોલ, સી ઓક્સિજન અને ડી HCl. મિત્રો, રાઈટ આન્સર ઓપ્શન બી આલ્કોહોલ. આગળનો પ્રશ્ન છે મિત્રો 17મા નંબરનો. પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ કેટલા લાંબા હોય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ 5 mm, બી 10 mm, સી 20 mm અને ડી 2 mm. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી 20 mm. મિત્રો, આગળનો પ્રશ્ન છે તમારી સ્ક્રીન પર પુરુષ અને સ્ત્રીના અવાજને કઈ બાબતથી અલગ કરી શકાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ કંપવિસ્તાર, બી આવૃત્તિ, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એ અને બી બંને, એટલે કે કંપવિસ્તાર અને આવૃત્તિ દ્વારા પુરુષ અને સ્ત્રીના અવાજને અલગ કરી શકાય છે, માટે રાઈટ આન્સર ઓપ્શન સી એ અને બી બંને. આગળનો પ્રશ્ન છે મિત્રો 19મા નંબરનો. ગુરુ ગ્રહ પૃથ્વી કરતાં કદમાં કેટલા ગણો મોટો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ
850, બી 500, સી 1300 અને ડી 1700. મિત્રો, આ પ્રશ્નનો રાઈટ આન્સર ઓપ્શન સી 1300 ગણો મોટો છે. આગળનો પ્રશ્ન છે 20મા નંબરનો. નિવાસસ્થાનના જૈવિક ઘટકો કયા છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ વનસ્પતિ, બી પ્રાણી, સી ભૂમિ અને ડી એ અને બી બંને. રાઈટ આન્સર ઓપ્શન ડી એ અને બી બંને. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. અસ્તુ.